હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાલો આપણે જો અહીંથી છે ને ઓલી મોટર છે એ ઘર પાસે એ મોટરને હવે કાઢવાની છે. આ મોટર તો અમે થઈ ગઈ ને આજે આપણે આવ્યું હતું સૂરજમુખી કાઢવા ઠેસર, તો એ વહી ગયું. હવે આપણે એને ખાલી ધાર દેવાની છે, કેમ કે એમાં છે ને ભૂકીને સૂરજમુખીના બે વજનમાં હરખા થઈ ગયા છે એટલે નહોતા નીકળતા, એટલે હવે છે ને ધાર દેવી પડે. આ પુલ ચોખા ન થાય આપણે જો મોટર કાઢવાનું કામ ચાલુ થઈ ગયું. એટલે મળીએ આગળ બ્લોગમાં. આપણે જે છે ને સૂરજમુખીમાં સુકણી આવી ગઈ, નથી કામ થઈ ગયું ચાલુ. કાઢવા ચાલો મિત્રો, જે આપણે માંડવી ખોલાવા જવાની છે ત્યારે માંડવી પલાળવાનું કામકાજ છે. હમણાં જાય છે ને ઢગલો કરીને પલાળ નાખી એટલે બપોર પછી આપણે ખોલાઈ જાય. ને આપણે આમાં છે ને દવા ફેરવા એટલે જાય એવી નહીં માંડવી છે, રેડી નથી. ના છે ગિરનાર 4 ફરવા આપી ગયા. આપણે ઘરનું જ જ્ઞાન છે માંડવી. આપણે માંડવી પલાળવાનું કામ જેઠે પડી રહી ને માથે માથે થઈ એમ તો આની કોઈ ઘણા કોરા આવે છે. પલાળો જરાક. હાલો, આપણે છે ને આ ડેમો કર્યો હતો એમાં 205 દાણા હતા, એમાં 12 દાણા ખાલી નથી ગયા. એ પછી જ આપણે જ્યાં માંડવી ખોલાવી. આપણે છે ને આ ઘરનું ધ્યાન કરવા હતું ને ગિરનાર શિયાર છે એટલે આપણે માંડવીનો ઉગાવો બહુ મસ્તીનો છે. અને આ કેટલા દીમાં ઉગી ગયા? 3-4 દી થયા જાને વાવ્યા હતા ને અવડાવડા ફૂટા નીકળી ગયા. 2004 દી 4 દીમાં અવડા ફૂટા નીકળી ગયા એટલે આપણો ડેમો થઈ ગયો કમ્પ્લીટ. દિવસે આપણે મગફળી ફોલાવી, ભલે ઘરનું જ્ઞાન હોય બસ ચેક કરવું જરૂરી છે, પછી મગફળી પાછી વવાય નહીં. એટલે આપણે થઈ ગયો ડેમો કમ્પ્લીટ. હાલો મિત્રો, જો આપણે સાહ નાખવાનું કામ થઈ ગયું ચાલુ. જ્યાં એટલામાં પડી ગયા, હવે આમ થઈ ગયું ચાલુ. હવે એટલા રહ્યા હમણાં સાહ નખાઈ જાય એટલે હવે આપણે કાલ પરમ દી ખાતર ભરવાનું છે એટલે આપણી ખેતીનું કામ કમ્પ્લીટ. હાલો, આજે આપણે બનાવી કેળાની વેફર. આપણી કેળાની વેફર બની થઈ ગઈ તૈયાર. મારો વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળી પાછા નેક્સ્ટ બ્લોગમાં.